સુરસાગર સ્થિત હઠીલા હનુમાન મંદિર ખાતે શ્રાવણના ત્રીજા શનિવારે ચોકલેટ ડેકોરેશન અને સુવર્ણ વાઘાનો મનોરથ યોજાયો। પવિત્ર નીજ શ્રાવણ માસ અંતર્ગત ત્રીજા શનિવારે શંકર ભગવાનના 11મા રુદ્ર અવતાર એવા હનુમાનજીના વડોદરા શહેરના સુરસાગર સ્થિત આવેલ હઠીલા હનુમાન મંદિર ખાતે 1501 ચોકલેટના ભવ્ય ડેકોરેશન અને હઠીલા હનુમાનજી દાદાને સુવર્ણ વાઘાના ભવ્ય શણગાર કરવામાં આવ્યો। મંદિરના મહંત દીપેન વન ગોસ્વામીએ જણાવ્યું કે 72 વર્ષ બાદ શ્રાવણમાં 5 સોમવારનો સંયોગ અને 9 શુભ યોગમાં મહાદેવની પૂજાનું વિશેષ મહત્વ હોય છે। સાથે સાથે શંકર ભગવાનના 11મા રુદ્ર અવતાર એવા હનુમાનજીનું પણ પૂજા અર્ચન કરવાનો અનેરો મહિમા છે। પવિત્ર શ્રાવણ માસના ત્રીજા શનિવારે શહેરના સુરસાગર કિનારે આવેલ શ્રી હઠીલા હનુમાનજી મંદિરે દિવ્ય સુવર્ણ વાઘા અને ચોકલેટના ભવ્ય ડેકોરેશનનો મનોરથ યોજવામાં આવ્યો છે। આ ઉપરાંત દર શનિવારે અને મંગળવારે વિવિધ પ્રકારના શણગાર અને મનોરથનું આયોજન કરવામાં આવે છે। દર શનિવારે અને મંગળવારે સાંજે સુંદરકાંડ પાઠ, હનુમાન ચાલીસા અને ભજન અને સાથે સાથે શ્રાવણ માસ દરમિયાન દરરોજ સાંજે શ્રી રામ ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે। તો આપ સર્વ હરિભક્તોને મંદિરમાં હનુમાનજી મહારાજના દર્શન કરવા આમંત્રણ છે। આજે શ્રાવણ મહિનાનો ત્રીજો શનિવાર છે। તે નિમિત્તે આજે સુરસાગર કિનારે આવેલું શ્રી હઠીલા હનુમાન મંદિર ખાતે આજે ચોકલેટના હિંડોળા કરવામાં આવ્યા છે અને દાદાને સુવર્ણ વાઘાનો આજે શણગાર કરવામાં આવ્યો છે। તો આનો દર્શનનો લાભ લેવા અમારે વડોદરાવાસીને નમ્ર વિનંતી છે તથા આજે સાંજે 8:30 કલાકે સુંદરકાંડના પાઠનું બી આયોજન કર્યું છે જે હઠીલા હનુમાન પરિવાર કરશે, તેનો બી લાભ લેવા વિનંતી। જય સિયારામ।